તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. તો આપણે વાગી ગયા છે, કેટલા વાગ્યા? 6:06 વાર છે. તો આપણે જઈ રહ્યા છીએ હવે કંપનીએ કામે. તો અત્યારે ચા બા પી લીધી છે, ટિફિન પણ થઈ ગયું છે. તમે જોઈ શકો છો, ચા પી રહ્યા છીએ અમે. તો મારો 7 વાગ્યાનો કામનો ટાઈમ છે, તો 7 વાગ્યા પહેલાં પહોંચી જવું પડે. તમે જોઈ શકો છો, અહીંયા ભારતી પણ છે. હેલો મિત્રો, જય માતાજી. હાલો ચા પીએ. તો સવારમાં ચા નાસ્તો. હાલો મિત્રો, તમે પણ આવો. તો હવે હું 7 વાગ્યા પહેલાં વયો જાય અહીંથી, અને 3 વાગ્યા ત્યાંથી છૂટીશ. તો મળશું પછી 3 વાગ્યા પછી એક. બરોબર મિત્રો, ત્યાં સુધી પૂરો વિડીયો મિત્રો જોતા રહેજો. આગળ તમને જોવા મળશે અલગ અલગ. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. હમણાં લાઈટ બંધ થઈ ગઈ. બરાબર, ના પાડે. લાઇટો બની ગઈ ઓટોમેટિક. બંધ કેમ થઈ ગઈ લાઇટ? ના પાડે. વિડીયો ચાલુ છે ને? હમ. તો મિત્રો, લાઇટ બંધ થઈ ગઈ ઓટોમેટિક. તો મળીએ આ વિડીયોમાં. તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો મિત્રો, મજા આવશે. એ ચેનલને નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો. તો જોતા રહો આગળ. અત્યારના વાગ્યા છે 9:30. હું બધું કામ ઉકલી ગઈ છું, કચરા પોતા વાંચી. અત્યારે હું થઈ ગઈ આગ્રા જેવી. હવે હું તૈયાર થઈ જાઉં. યશ જો હું કરે છે, યશે જાગી ગયો, ચા પાણી પી લીધા, બ્રશ કરી નાખ્યો. યશ ક્યાં ગયો? યશ તો ફ્રીજમાં ખોળે છે. હું જો છો એને? હું ખાવું? ટામેટું જ નથી. યશ એમ બોલતો, ધૂમ ધૂમ ટેણે. હું બોલતો જોરથી બોલ. યશ નવું શીખ્યો, ધૂમ ધૂમ ટેણે બોલતા. ઈનો બંધ કરે. ચલો થોડીક વાર પછી મળવી. બાય. હેલો મિત્રો, કેમ છો? હું થઈ ગઈ છું તૈયાર. કરવા ગયા 10 મિનિટમાં હું થઈ ગઈ છું કમ્પ્લીટ. હવે યશને મારે તૈયાર કરવાનો છે, જેમ કે જા બાર મંદિર, પછી રસોઈની તૈયારી. યશના જો હું તમને દેખાડું. શું કરસ? હાય કર, હાય કર. હા, હાય કર. તો હાય કર. એમ કહે ધૂમ ધૂમ ટેણે આવ. એમ કહે ધૂમ ધૂમ ટેણે આવ. કહેતો જોરથી બોલ. આમ કહે હાવ. ચલો, યશ આ કપડાં પહેરશે. યશ અહીંયા જો તો, અહીંયા જો. તૈયાર થઈ ગયો કતો? હા, બાર મંદી દાસ. હા, થઈ ગયો કમ્પ્લીટ. યસ થઈ ગયો નાઈ ધોઈને કમ્પ્લીટ. યસ હાલા 5 રૂપિયા. આય મને અબ્બા કરા. મને અબ્બા કર. બાય બાય. આ છે ભાવિકા. આજે કેમ રજા છે કયો? આજે કાગળ કોચી ચાંદની છે ને એટલે રજા છે. હજી છોકરાઓને રજા છે, ઘરે છે ચિલ્લર પાર્ટી. સોમવાર ઉજી રજા છે જ. ઓહો ઓહો, કાલે વાલી. ગુરુવાર, શુક્ર, શનિ, રવિ. ઓહો, 4 દી મારી કાઢ્યા. જો આ તો રાવાય પડ્યો. હા, હજી એનો હું નાસ્તો 5 રૂપિયા આપ્યા છે. ચાલો, હવે અત્યારે વાગ્યા છે 10 અને યશ બેઠો છે બારમતી જવાની તૈયારીમાં. હજી ખુલ્યું નથી ને એટલે. બારમતી ખુલ્યું બંધ છે. શું કરસ? ખોલ્યું છે.
નથી ખુલ્યું હજી હા કોણ છે એમ છે જો આ એની થેલી અત્યારે હું બનાવવાની છું જો અત્યારે હું બનાવીશ છું સળી મગની દાળ અત્યારે મેં પલાળી દીધી થોડીક પલાળી દીધીશ હમણાં હું સળી મગની દાળ બનાવીશ ભારિકા બેન આયા જો કાંક વાસવા લખો હા હમણાં પહેરું છું ની બાલમતી નથી જતી વાસવા જા પાકું કરશે ચલો આગળ મળવી અત્યારે બનાવું છું હું છડી મગની દાળ ચાલો હવે હું લોટ બાંધી લઉં થોડુંક રાંધી લઉં છડી મગની દાળના રોટલી આ લોકો તો ગયા છે ગુરુવારીમાં દાદીની બધા વ્યસ્ત બેઠો બેઠો ગોળો ખાઈ રહ્યો છે દેખાડો બાબલા પેલા બાલમતી નથી જોતી બાલમતી આવ્યું જ નથી કોઈ શરીરમાં દેખાડો યસ તો શું કરે શું ખા પપ્પાને ખબર પડશે તો મારશે ને પપ્પા કેમ મારે આમ મારે પપ્પા મારે ને પપ્પા કહેતા મીઠું પપ્પા યસ તો તાર ગોળો ખાય છે આજે જ ખાધો હો પપ્પાને ખબર પડશે મને તો બોલશે છે હવે ચાલો હું તું રાંધી લઉં મળવી થોડીક વાર પછી હેલો મિત્રો કેમ છો અત્યારે વાગી ગયા છે 11:30 અને હું રાંધીને કમ્પ્લીટ થઈ ગઈ છું જો દેખાડો મેં શું બનાવ્યું સળી મગની દાળ બનાવી જો ઓકે સળી મગની દાળ થઈ ગઈ છે રોટલી થઈ ગઈ છે ચાલો આપણે જમવામાં મળવી 12:30 અમે જમવા બેઠશું ત્યારે તમને દેખાડશું ઓકે ચાલો બાય 12:30 મળવી હેલો મિત્રો અત્યારે વાગ્યા છે 12:30 અને અમે બેઠા જમવા જો યસ શું કરે ખાતા ખાતા મોબાઈલ જોશે યશુ શું કરસ ઓય ખાવશું કતો તો હેલો મિત્રો ગુડ ઇવનિંગ તો કેમ છો તો અત્યારે વાગે છે 5:10 તમે જોઈ શકો છો દેખાડો કરો મારા છોકરાઓ તો અત્યારે થઈ છે રોટલી એટલે ચા ને રોટલી તળવી છે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા તે રોટલી બોટલી તૈયાર થઈ ગઈ છે હવે બધા ચિલર પાર્ટી ચા ને રોટલી જોઈ શકો છો અત્યારે તમે સાંજના સમયે ચા ને રોટલી અમારો યશ દાદી રેખા છે તો ચાલો મિત્રો ચા ને રોટલી ખાઈ લઈએ મમ્મી આવો પણ ચા ને રોટલી ખાવા ને મિત્રો અત્યારે જો તમે વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે મિત્રો વાદળા થઈ ગયા છે તમે જોઈ શકો છો અહીંયા વાદળા થઈ ગયા છે મિત્રો તમારે ત્યાં કેવું વાતાવરણ છે મને જરૂર જણાવજો મિત્રો તો લાવો ચા રકાબી રહેતી ઓ નમઃ શિવાય ઓ મિત્રો ચા પી લઈએ પછી મળીએ આગળ અલગ સ્ટાઇલમાં કંઈક નવું જોવા માટે જોતા રહો તો હેલો મિત્રો તો પાછા અત્યારે વાગી ગયા છે 5:45 5-10 મિનિટની વાર છે મિત્રો તો અત્યારે વિડીયો ઉતારી લઈએ આપણે વિડીયો ઉતારવાનો છે તો જોઈ શકો છો આપણું સ્ટેન્ડ તો મિત્રો અત્યારે આપણે શોર્ટ વિડીયો શૂટ કરવાના છે મિત્રો તો આપણે અત્યારે શૂટ કરી લઈએ પછી બીજી આગળ બ્લોગ બનાવશું બ્લોગમાં હજી થોડાક સીન આવશે નવીન અલગ જોવા મળશે મિત્રો તો અત્યારે કોમેડી શોર્ટ વિડીયો બનાવી લઈએ ત્યાં સુધી આગળ જોતા રહો મિત્રો ને જોઈ શકો છો
હેલો મિત્રો, જય માતાજી. અત્યારના વાગી ગયા 5:45. એ તો ખબર છે, મેં કીધું પણ આ વિડીયો બનાવી લેવી તો મળે એક વિડીયો આગળમાં બનાવી રહેજો, જોતા રહેજો મિત્રો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો, અને જેમ બને વિડીયો શેર કરજો, અને વિડીયો એન્ડ સુધી જોજો, મજા આવશે મિત્રો, જોતા રહો. લો મિત્રો, ફરીવાર આપણે આવી ગયા છીએ, તો વાગી ગયા છે 6. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા બહારનું વાતાવરણ, તમે જોઈ શકો છો. તમે જો અમારા રૂમની બહાર છું ત્યારે અહીંયા વસ માય હોમ, આ મારું ઘર છે. તમે જોઈ શકો, તમને દેખાડી દઉં ગરીબ માણસોનું ઘર. તમે જોઈ શકો છો, આ આપણું ઘર છે, આ મોટા ભાઈનું ઘર છે આ બાજુમાં. તમે જોઈ શકો છો અત્યારનું સાંજનું વાતાવરણ જોઈ શકો છો મિત્રો, ભૂકા. તમે જોઈ શકો છો ફૂલ વાદળા થઈ ગયા છે મિત્રો. પાછળ તમે જોઈ શકો છો દાદી સામે છે. તમે વાતાવરણ ભયંકર વાતાવરણ એટલે કે સારું વાતાવરણ, એટલે કે વાવાઝોડું ને વરસાદ કરા પડવાની શક્યતા છે મિત્રો. ઘણી બાજુ વરસાદ ને કરા પણ બધા પડ્યા છે બધી બાજુ. તો મને લાગે છે ભાવનગરમાં તો આગાહી છે જ તે, તો ત્યાં પણ આવશે મિત્રો. તમે જોઈ શકો છો અહીંયા અત્યારનું વાતાવરણ, ભૂકા. તો તમારે ત્યાં કઈ રીતનું વાતાવરણ છે મિત્રો, તો કમેન્ટમાં જરૂર જણાવજો મિત્રો. તો જોતા રહો આગળ. હેલો મિત્રો, તો વાગી ગયા છે 9:30, 5 ઓછી. તો મિત્રો આ બધું વાવાઝોડાના હિસાબમાં કાંઈ વિડીયો આગળ ઉતરો નહીં, અને જમી પણ લીધું, કેમ કે લાઇટ જવાની શક્યતા હતી. 2-3 વાર લાઇટ ગઈ મિત્રો, એમાં થોડું ભૂલાઈ ગયું. તો અત્યારે હવે 9:30 થઈ ગયા છે, તો વિડીયો એન્ડ કરું છું અહીંયા. તો મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને વિડીયો એન્ડ સુધી જોતા રહેજો, પૂરો વિડીયો જોજો, તમને મજા આવશે. અને આવા રોજ એક નવા વિડીયો માટે જોવા માટે સબસ્ક્રાઈબ કરો, અને નવા હોય તો પણ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, શેર કરજો. જય માતાજી, બાય. ઓ મિત્રો, ભયંકર વાવાઝોડા સાથે વાવાઝોડું દુનિયાનું હોવાય, કાંઈ દેખાતું જ નથી. કાંઈ દેખાતું જ નથી. ભયંકર વાવાઝોડું.